ચાલો આજે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરીએ. આપણી આખી દુનિયા, આપણું જીવન બધું જ ઊર્જા પર ચાલે છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ ઊર્જા આવે છે ક્યાંથી? અને હા, આપણી પસંદગીઓ આપણા ભવિષ્યને કેવી રીતે ઘડી શકે છે? ચાલો આજે આ જ સવાલોના જવાબ શોધીએ. જરા વિચારો, સવારે ઉઠતાની સાથે જ ફોન ચેક કરવાથી માંડીને રાત્રે લાઇટ ચાલુ રાખવા સુધી આપણી દરેક નાની મોટી ક્રિયા પાછળ શું છે? રસ્તા પર દોડતી ગાડીઓ, મોટી મોટી ફેક્ટરીઓ, આપણા ઘરો, આ બધું કોના દમ પર ચાલે છે? કઈ શક્તિ આ બધાને જીવંત રાખે છે? જવાબ એકદમ સિમ્પલ છે, ઊર્જા. પણ ખરી મજા તો હવે શરૂ થાય છે. કારણ કે આ ઊર્જા મેળવવાના મુખ્યત્વે બે રસ્તા છે. એક, જે આપણે સદીઓથી વાપરતા આવ્યા છીએ, અને બીજો, જે આપણને ભવિષ્ય તરફ દોરી જાય છે. અને માની લો, આ બંને રસ્તા આપણા ગ્રહ માટે બે તદ્દન અલગ દુનિયા બનાવે છે. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ એ જૂના જાણીતા રસ્તાની, જેના પર આપણે આજ સુધી સૌથી વધુ નિર્ભર રહ્યા છે. આને છે ને પૃથ્વીના સેવિંગ્સ એકાઉન્ટ જેવું સમજી શકાય. હા, એક એવું એકાઉન્ટ જેમાં કરોડો વર્ષોથી સંપત્તિ જમા થઈ છે, પણ પ્રોબ્લેમ એ છે કે એકવાર એમાંથી પૈસા ઉપાડી લીધા પછી એ પાછા જમા થવાના નથી. બસ આ જ છે અનવીનીકરણીય સંસાધનો, એટલે કે એવા સંસાધનો જેનો સ્ટોક લિમિટેડ છે. અને વાત ખાલી એટલી નથી કે આ સેવિંગ્સ એકાઉન્ટ ખાલી થઈ રહ્યું છે. ના, એનાથી પણ મોટી સમસ્યા છે. આ એકાઉન્ટમાંથી નીકળતી સંપત્તિ, એટલે કે આ ઊર્જાનો ઉપયોગ આપણા પર્યાવરણને બહુ મોંઘો પડી રહ્યો છે. કેમ? કારણ કે આ સંસાધનોને બાળવાથી જે ધુમાડો અને પ્રદૂષણ ફેલાય છે ને, એ જ તો ગ્લોબલ વોર્મિંગનું સૌથી મોટું કારણ છે. આપણે રોજિંદની જિંદગી તો આનાથી જ ચાલે છે. ગાડીમાં જે પેટ્રોલ પુરાવીએ છીએ, ઘરમાં જે વીજળી આવે છે, એને પેદા કરતો કોલસો, રસોઈ માટેનો ગેસ, આ બધું એ જ લિમિટેડ ખજાનાનો ભાગ છે. અને દુઃખની વાત એ છે કે એ ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે. પણ અહીં નિરાશ થવાની જરૂર નથી, કારણ કે જ્યાં એક રસ્તો પૂરો થતો દેખાય છે, ત્યાં એક નવો, વધુ સારો રસ્તો ખુલી રહ્યો છે. એક એવો રસ્તો જે આપણા ભવિષ્યને વધુ ઉજ્જવળ અને ટકાઉ બનાવે છે. યાદ છે પેલું સેવિંગ્સ એકાઉન્ટ? તો હવે આને વહેતી નદી સમજી લો. તમે ગમે તેટલું પાણી વાપરો, એ ક્યારેય સુકાશે નહીં. એ તો વહેતી જ રહેશે. બસ આ જ છે નવીનીકરણીય સંસાધનો. કુદરત તરફથી મળેલી એક એવી ભેટ જેનો ખજાનો ક્યારેય ખાલી થતો જ નથી. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ નદી આપણા પર્યાવરણને જરાય ગંદુ નથી કરતી. આ ઊર્જા એકદમ સ્વચ્છ છે, સુરક્ષિત છે અને આપણા ગ્રહને હેલ્ધી રાખે છે. આ ભવિષ્યની ચિંતા નથી, પણ ભવિષ્યનો ભરોસો છે. આપણા માથા પર રોજ ચમકતો સૂરજ, સતત વાતો પવન, સમુદ્રના શક્તિશાળી મોજા, આ બધું બીજું કંઈ નહીં પણ કુદરતની અખૂટ શક્તિ છે. એ ઊર્જાનો એવો અનંત સ્ત્રોત છે જે આપણી બધી જરૂરિયાતો પૂરી કરી શકે છે. સાચું કહું તો આ ખાલી એક વિકલ્પ નથી, આ એક આખી ક્રાંતિ છે. ઓકે, તો ચાલો આખી વાતને એકસાથે જોઈએ. એક બાજુ છે એવા પરંપરાગત સ્ત્રોત જે લિમિટેડ છે અને પ્રદૂષણ ફેલાવે છે, અને બીજી બાજુ છે બિનપરંપરાગત સ્ત્રોત જે અખૂટ છે અને એકદમ સ્વચ્છ છે. હવે તફાવત એકદમ સ્પષ્ટ છે, નહીં? તો હવે જ્યારે આપણે આ બધું જાણીએ છીએ, ત્યારે મોટો સવાલ એ છે કે આગળ શું? જુઓ, આ વાત ખાલી વિજ્ઞાનના પુસ્તકો પૂરતી નથી. આ એક એવો નિર્ણય છે જે આપણા સૌના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. અને સારી વાત એ છે કે આ નિર્ણય લેવામાં આપણે એકલા નથી. આખી દુનિયામાં એક મોટા બદલાવની લહેર જોવા મળી રહી છે. ગ્લોબલ વોર્મિંગ જેવી ભયંકર સમસ્યાઓ સામે લડવા માટે આજે આખું વિશ્વ સૌર અને પવન ઊર્જા જેવા ક્લીન એનર્જીના વિકલ્પો તરફ જોઈ રહ્યું છે. એટલે આખરે વાત એ જ છે કે આપણે ઊર્જા માટે શું પસંદ કરીએ છીએ એ ખાલી આપણા લાઇટ બિલ પર અસર નથી કરતું. ના, એ નક્કી કરશે કે આપણી આવનારી પેઢીઓ કેવા ગ્રહ પર શ્વાસ લેશે. આપણી આજની પસંદગી આપણા પ્લાનેટનું ભવિષ્ય લખશે. તો આ બધી ચર્ચા પછી એક છેલ્લો સવાલ મનમાં રહી જાય છે. વિચારો, વર્ષો પછી જ્યારે ભવિષ્યની પેઢીઓ આપણા સમયને જોશે, ત્યારે તેઓ આપણને કેવી રીતે યાદ કરશે? એક એવી પેઢી તરીકે જેણે પોતાના ગ્રહને જોખમમાં મૂકી દીધો, કે પછી એક એવી પેઢી તરીકે જેણે તેને બચાવવાનો સાચો રસ્તો પસંદ કર્યો?